પહેલા ચોરી ને ઉપરથી સિનાજોરી આ સ્કૂલની દાદાગીરી તમે જોઈ। હવે વાત કરવી છે ઝઘડિયાની દીકરીની કે જેના મોત બાદ હવે રાજનીતિ થઈ રહી છે। લોકો ગુસ્સામાં છે। ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું મોત થયું છે। દુષ્કર્મ પીડિતાના મોત બાદ મહિલાઓમાં આક્રોશ છે। ભરૂચ રેલવે સ્ટેશન નજીક મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ભરૂચની આ દીકરી સાથે થયેલી ઘટના બાદ અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા। એમણે કહ્યું કે દોષિતોને આકરામાં આકરી સજા થવી જોઈએ। भरूच गुजरात में झारखंड की 10 साल की बच्ची कुछ दिन पहले भीषण बलात्कार का शिकार हुई थी। आज इलाज के दौरान संघर्ष करती हुई ये बच्ची इस दुनिया में नहीं रही। इस खबर ने मुझे भीतर से झंझोड़ दिया है। मैं पीड़ित के पिता से संपर्क में थी और इस दौरान उनके दर्द को समझने की कोशिश करी। वो अपनी बेटी के स्वास्थ्य स्थिति और सुरक्षा को लेकर बेहद चिंतित थे। मेरी बेटी नहीं बचेगी ऐसा कहा। उन्होंने सिर्फ एक ही मांग की थी, न्याय। लेकिन घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद रहस्यमय और परेशान करने वाली रही।